દાહોદના ગોવિંદગુરુ લીંબડી તાલુકા વિસ્તારમાં વિકાસ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ગ્રામજનોએ પ્રાંત કચેરીએ બેઠક યોજી હતી અને આ બેઠકમાં કોરિડોર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત 14 ગામો, એરપોર્ટ માટે પ્રસ્તાવિત 9 ગામોના લોકોએ હાજરી આપી હતી। બેઠકમાં પ્રાંત અધિકારી, નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને અસરગ્રસ્ત ગ્રામજનોએ કોરિડોર પ્રોજેક્ટ અંગે 14 ગામોની મુખ્ય 17 માંગણીઓ વિગતવાર રજૂ કરી હતી અને આ ઉપરાંત એરપોર્ટ માટે જમીન સંપાદન, જીઆઈડીસીનો વિરોધ અને નવી રેલવે લાઇનથી થનારી અસરના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કરાયા હતા। અધિકારીઓએ બેઠકમાં ખાતરી આપી હતી કે સમસ્યાઓ અંગે સ્થળ પર સર્વે કાર્ય શરૂ કરાશે। જો કે આગામી 2 દિવસમાં તમામ પ્રશ્નોના નિરાકરણ માટે બાંહેધરી આપવામાં આવશે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો આંદોલનની ગ્રામજનોએ ચીમકી આપી હતી। અગાઉ 3 દિવસ પહેલા પ્રાંત કચેરીમાં આવી અને પ્રાંત સાહેબને અમે એક અલ્ટિમેટમ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ગુરુ ગોવિંદ તાલુકામાં એરપોર્ટ, ડોમેસ્ટિક એરપોર્ટ, કોરિડોર રોડ અને કચલદરા ગામે જે જીઆઈડીસીની સર્વે કરતા હતા એ જીઆઈડીસીની જમીન અમે કોઈ પણ ભોગે આપવાના નથી અને જે એરપોર્ટ માટે પણ આ લોકો 1000 ઉપર હેક્ટર જમીનનો સર્વે કરવા માંગી રહ્યા છે એ પણ આ લોકોએ આજે એમને ત્યાં સ્થળ પર 200 ઉપર હેક્ટર છે તો એના ઉપરની જે જગ્યાએ આપવા અમે ખેડૂતો આપવા નથી। સરકારને જ્યાંથી લાવવું એ ત્યાંથી લાવે। અમારે વિકાસના નામે અમારા આદિવાસી પરિવારને દાદાગોળા હોય, શારદા હોય, બરવાળા હોય, સાયણ હોય કે કચલદરા પણ વિકાસના નામે અમારા આદિવાસીને એક પણ ઇંચ આપવાના નથી, એનો વિનાશ થવા દેવાના નથી।